औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैरि खल्क़ि व खातिमुल अंबियाइ वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम औज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम युसब्बिहु लिल्लाहि मा औज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम युसब्बिहु लिल्लाहि मा फिस समावाति व मा फिल अर्ज़िल मलिकिल कुद्दूसिल अज़ीज़िल हकीम हुवल्लज़ी बअसा फिल उम्मिय्यीना रसूलन मिनहुम यतलू अलैहिम आयातिही व युज़क्कीहिम व युअल्लिमुकुमुल किताब वल हिक्मा व इन कानू मिन क़ब्लु लफ़ी ज़लालिम मुबीन सदक़ल्लाहुल अलियुल अज़ीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तो આપણે આજે બે આયત સાથે આપણે કરશું। પહેલી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે જોયું શરૂઆત કરી યુસબ્બિહુથી। હવે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે શા માટે યુસબ્બિહુથી શરૂ થાય છે। યુસબ્બિહુનો મતલબ થાય પવિત્રતા જાહેર કરવામાં આવે છે ઓર જાહેર કરવામાં આવે છે। આ ગુજરાતીનો મિનિંગ થયો। આપણે જોશું કે આ સૂરતુલ જુમુઆ છે એ એક ગ્રુપ છે, એમાંથી એક સૂરા છે જેને આપણે શું કહે છે મુસબ્બિહાત બરાબર છે। આ ગ્રુપનું નામ છે અલ મુસબ્બિહાત। મુસબ્બિહાતનો મતલબ થાય છે ગ્લોરિફિકેશન સૂરાઓ જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ગ્લોરિફાય કરતા હોય। એમાં એક સૂરા છે સૂરત जुमुआ अल जुमुआ। 5 છે सूरह हदीद, सूरह हशर, सूरह सफ, सूरह अल जुमुआ અને सूरह तगाबुन। હું તો ભાઈ અહીંયા છે કારણ કે લાસ્ટ ટાઈમ મને કરેક્ટ કર્યા તગાબુન। આ 5 સૂરા સાથે અલ મુસબ્બિહાત તરીકે ઓળખાય છે। એમાં આપણે જોશું તો सूरह हदीद, सूरह हशर અને सूरह सफ એ જ્યારે શરૂઆત કરવામાં આવે છે એની પહેલી આયત સબ્બહથી શરૂ કરવામાં આવે છે, ત્યારે સૂરત અલ જુમુઆ અને સૂરહ તગાબુન યુસબ્બિહુથી શરૂ કરવામાં આવે છે। એક બાજુ પવિત્ર જાહેર કરવામાં આવી છે, બીજે બાજુ જાહેર કરવામાં આવે છે। આવી છે આવે છે આ શબ્દનો ચેન્જ થાય છે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની પવિત્રતાની વાત કરે છે તો 3માં કહે છે આ પવિત્રતા આવી છે અને પવિત્ર આવે છે। હવે આ ચેન્જ શબ્દ કરવાનો મકસદ મુફસ્સિરો પ્રમાણે આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આમાં આપણને બતાવે છે કે એની જે ગ્લોરિફિકેશન છે તે બધા સમય માટે એની પેદાઈશ એની ગ્લોરિફિકેશન કરતા જ હોય છે। આ ચેન્જ કરવામાં આપણને આ મિનિંગ મળે છે કે પાસ્ટમાં એ ગ્લોરિફિકેશન થતી હતી, પ્રેઝન્ટમાં પણ ગ્લોરિફિકેશન થાય છે અને ફ્યુચરમાં પણ ગ્લોરિફિકેશન થતી રહે છે। ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ। સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે વાય ફોર એક્ઝામ્પલ દેર ઇઝ ધીસ ચેન્જ। એઝ સૂન એઝ પહેલો શબ્દ થઈ ગયો યુસબ્બિહુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, પછી એના પછી આપણને સમજાવે છે કે આકાશોમાં અને જમીનમાં જેટલી એની પેદાઈશ છે જે કાંઈ છે તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને ગ્લોરિફાય કરે છે। સોરી એ પેદાઈશ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ગ્લોરિફાય કરે છે। હવે એક સવાલ અહીંયા ઊભો થાય છે કે ઓકે આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ, હું જ્યારે તસ્બીહ કરતો હોઉં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું ગ્લોરિફિકેશન કરતો હોઉં તો તમે મને સમજી શકો છો કે હું કરું છું। બધાએ આપણે એકબીજાને સમજી શકીએ છીએ કે આપણે એકબીજા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ગ્લોરિફિકેશન કરે છે। પણ અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે એની આખી પેદાઈશ બધી વસ્તુઓ એની ગ્લોરિફિકેશન કરે છે। તો હવે આપણે તો કેવી રીતે ઝાડ કરે છે
કેવી રીતે આસમાન કરે છે, કેવી રીતે જમીન કરે છે, તો એ કેવી રીતે કરે છે એ આપણને સમજવા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને રિફર કરે છે આયત નંબર બની ઇસરાઇલની આયત નંબર 17 વર્ષ નંબર 17. એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો શું કહે છે, સાતે આકાશ 7 હેવન્સ અને જમીન તથા જે કાંઈ તેમાં છે તે બધા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ગ્લોરીફાય કરે છે. ગ્લોરીફાયનો મતલબ અહીંયા એની પવિત્રતા કરે છે, પવિત્રતા ગાય છે. એક પણ વસ્તુ એવી નથી કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ગ્લોરીફાય ન કરતી હોય, પણ તમે તેઓની ગ્લોરિફિકેશનને સમજ્યા નથી. સો અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે બધી કરે છે, પણ તમારી પાસે કાબિલિયત નથી કે તમે એ સમજી શકો. હવે એનો મતલબ શું થયો? ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ અને ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની આલમને એટલે કે આ દુનિયાને, યુનિવર્સને, આલમને પેદા કર્યા, તો બધી વસ્તુને એના મેજર પ્રમાણે પેદા કર્યા છે. નાઉ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે એનું મેજર એટલે શું. જેમ કે આજે જ્યારે ઇન્સાનને પેદા કર્યા ત્યારે ઇન્સાનની એક મેજર હતી, એના પ્રમાણે એને પેદા કરી. કેવી રીતે કે આપણામાં જો અત્યારે કોન્શિયસનેસ લેવલ કેટલું હાઈ છે, અવેરનેસ લેવલ કેટલું હાઈ છે, આપણે જબાનથી બોલી શકીએ છીએ, આપણે વિચાર કરી શકીએ છીએ, હિસ્ટ્રી બનાવી શકીએ છીએ, ફ્યુચરનો અંદાજો કરી શકીએ છીએ. આ બધી આપણી મેજર છે, ઇન્સાનની મેજર છે. એવી જ રીતે જાનવરની પણ એક મેજર છે. જાનવરની મેજરમાં એટલું અવેરનેસ નથી. એના પછી ડાઉન આપણે જાય તો પ્લાન્ટની પેદાઈશમાં એટલી અવેરનેસ નથી જેટલી જાનવરોમાં છે. અને જ્યારે આપણે જમીનને આપણે જોઈએ તો જમીનમાં પણ કોન્શિયસનેસ છે, એના મેજર પ્રમાણે, એના મેજર પ્રમાણે એની અવેરનેસ છે. પ્લાન્ટની મેજર પ્રમાણે પ્લાન્ટની અવેરનેસ છે, જાનવરની. સો all these things have got their own awareness, all consciousness, but according to their measure. આ બહુ ફિલોસોફિકલની વાત છે, પણ તમે જો આના ઉપર વધારે વિચાર કરશો ને તમને ઘણી બધી વસ્તુની સમજ પડશે. જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પેદાઈશની વાત કરે છે, આના ઉપર બહુ ડીપલી વિચાર કરવાની જરૂર છે. મેજર એટલે શું? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એકચ્યુઅલી વર્ડ અહીંયા મેજર યુઝ કરે છે. અરબિકનું મને અત્યારે ખબર નથી એક્ઝેક્ટલી એનું નામ, પણ એનીવે આ એક વસ્તુ છે કે આપણે જ્યારે પ્લાન્ટ લાઈફની કોન્શિયસનેસને આપણે સમજતા નથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે તમે સમજતા નથી, પણ એ મારી ગ્લોરીફાય કરે છે, ઇવન ધ પ્લાન્ટ. ઓકે, હાઉ વી કેન અન્ડરસ્ટેન્ડ ઇટ? જો આ જે ઝાડનું એક બીયું છે, હું હંમેશા એપલનું બીયું છે, તો એ એપલનું હવે ખજૂરનું ઝાડ થશે એમાંથી? નહીં થાય. એનું મેજર શું છે? એનું મેજર છે કે એપલ જ થાય, એટલે એ એપલ જ થશે. ધેટ ઇઝ ધ ગ્લોરિફિકેશન ઓફ અલ્લાહ સુબ્હાનહુ. સો બીજું આપણે અન્ડરસ્ટેન્ડ બાય વે ઓફ ઇનડાયરેક્ટલી, ઇમ્પ્લિકેશનમાં. કેવી રીતે? જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની પેદાઈશ કરે છે અને એક એક વસ્તુને એનું મેજર આપે છે, તો એ એક એક વસ્તુ એની પેદાઈશમાં ગોઠવાયેલી હોય છે. That is what we call balance. That is what we call justice. This is when we say Allah subhanahu wa ta'ala ni justice, means ke everything has its own position in the realm of Allah subhanahu wa ta'ala. એ પોઝિશનમાંથી જ્યારે આપણે એ વસ્તુને કે આપણે પોતાને બહારે કાઢીએ, કે એ વસ્તુને આપણે બહારે કાઢીએ, અથવા એની હિદાયતને એના ફિતરા પ્રમાણે આપણે ચાલતા ન હોય, then we are doing injustice to ourselves. અને જ્યારે આપણે કોઈને પણ એની જે પેદાઈશ કરેલી જગામાંથી આપણે એને બહારે કાઢીએ છીએ, તો આપણે એને અન્યાય કરે છે એ વસ્તુ ઉપર. That's the meaning of imbalance. That's the meaning of injustice. So when we see કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની પેદાઈશમાં જે મેજર વસ્તુઓને આપી છે, એ મેજર ઉપર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની વસ્તુઓ પડી છે, તો આપણે એનાથી ઇમ્પ્લિકેશન કરી શકીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની તસ્બીહો એની પેદાઈશ કર્યા કરે જ છે, કારણ કે એના હુકમ પ્રમાણે ચાલે છે, એના રૂલ્સ પ્રમાણે ચાલે છે. સૂરજ હંમેશા ત્યાંથી જ નીકળે છે અને ત્યાંથી જ આથમે છે. ચાંદ એવી રીતે જ નીકળે છે. ઝાડનો બીયો એ જ પ્રોડ્યુસ કરે છે જે એને કહેવામાં આવ્યું છે. This is the tasbih of Allah subhanahu wa ta'ala. This is the glorification of Allah subhanahu wa ta'ala. મગજમાં ગયું કે સુઈ ગયા છો તમે? મગજમાં ગયું, બરાબર કે નહીં? ઓકે.
આગળ વધી આયત પછી જો શું કહે છે. અલ્લાહ સુબહાન વ તઆલાના નામો લે છે અહીંયા. આ પેદાઈશ કરીને પછી કહે છે આપણને શું કહે છે, અલ ફિલ અરજી માલિકિલ કુદ્દુસિલ અઝીઝિલ હકીમ. 4 નામો આપણને આપ્યા છે. જો શા માટે અહીંયા 4 નામો, પહેલી જ આયતમાં આ બધી વસ્તુઓ સમજાવીને આપણને આ 4 નામો આપ્યા છે કે તમે જો પુકારો, તમે મારી તસ્બીહ કાઢો, તમે મને ગ્લોરિફિકેશન કરો તો મારા નામોથી તમે મને પુકારો, નહીં કે કોઈ બીજાના નામોથી મને પુકારો. બોલો અલ માલિકી અલ માલિકી અલ માલિકી, એવી રીતે અલ્લાહને પુકારો તમે. અલ કુદ્દુસી એવી રીતે તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને પુકારો. હી ઇઝ અ સેન્ટર ઓફ અવર એક્ઝિસ્ટન્સ. અને અલ્લાહ અહીંયા પહેલી જ નમાઝે જુમા, આપણે નમાઝે જુમામાં આ જ પઢીએ છીએ, બરાબર કે મુર્ઝાભાઈ? પહેલી જ આયતમાં આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે પુકારો તો મારા નામથી મને તમે પુકારો, બીજાઓના નામથી પુકારો નહીં, મારા નામથી તમે પુકારો. આને કહેવાય છે અલ હુસ્ના, નહીં શું છે? અસ્માઉલ હુસ્ના. તારું તમે અહીંયા છો તો મને તમે યાદ અપાવતા જાઓ. અસ્માઉલ હુસ્ના, અસ્માઉલ હુસ્નાનું નામ સુંદર નામો, એનાથી તમે પુકારો, બરાબર કે નહીં? આ નામોમાં છે ને, અને જો અલ્લાહ સુબહાનહુ આપણને ઈશારો મળે છે આજ કિતાબમાંથી. સૂરા આરાફમાં આપણને શું કહે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, વર્ષ નંબર 180માં, અને સગળા સારા સારા નામ અલ્લાહ સુબહાનહુ વ તઆલાના જ છે, માટે તેને તે નામોથી પુકારો અને તે લોકોને એબન્ડન કરો, મૂકી દો એ લોકોને કે જેઓ મારા નામને અપવિત્ર કરે, મારા નામને સેક્રિલેજ કરે, મારા નામથી ડિવિએટ થાય. એ લોકો જે માણસો છે એ લોકોને તમે મૂકી દો, એ લોકોની સાથે તમે કંપની ન રાખો. ધેટ્સ ધ મીનિંગ ઓફ ઇટ. એવા જણાની સાથે કંપની રાખો કે જે મને જ પુકારતા હોય, મારા જ નામો લેતા હોય, એની સાથે તમે જોડો, પણ પુકારો એના નામોથી. હવે આ જે 4 નામો આપ્યા છે ને, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. હું લાસ્ટ ટાઈમ કરી ગયો હતો, પણ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ આના મિનિંગ શું છે. અલ માલિકી, અલ માલિકી મીન્સ બાદશાહ, સોવરેન. અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે સૂરે મોમિનીન નાખે છે એક જ માલિક છે, એક જ માબૂદ છે, એક જ બાદશાહ છે, એક જ સોવરેન છે, અને તે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એને આપણે અલ માલિકી જ્યારે આપણે પુકારીએ છીએ તો આપણે એને પુકારીએ છીએ, બાદશાહને પુકારીએ છીએ. અલ કુદ્દુસનો મતલબ પવિત્ર, પાક, હોલી. એટલે જ્યારે આપણે એને પુકારીએ છીએ તો એ પાક બીઈંગને પુકારે છે, એ પવિત્રને પુકારે છે, એની પવિત્રતાને પુકારે છે. એના પછી આવે છે અઝીઝી. અઝીઝ એટલે શક્તિશાળી, સ્ટ્રોંગ, આપણે એને પુકારીએ છીએ. અને છેલ્લે આપણે જ્યારે પુકારીએ છીએ હકીમી, હકીમીનો મતલબ કે હિકમતવાળો છે, આપણે એને પુકારીએ છીએ. હવે આ 4 નામોની અંદર અમુક હિકમતો સમાયેલી છે, અંદર આપણી બેનિફિટ માટે અમુક હિકમતો છે, અમુક સારી વસ્તુઓ છે. આ નામો જ્યારે આપણે પુકારીએ છીએ તો કઈ સારી વસ્તુઓ આપણા માટે છે કે જ્યારે આપણે પુકારીએ છીએ, જ્યારે આપણે પુકારીએ છીએ અલ માલિકીને, આપણે બાદશાહને પુકારીએ છીએ, ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે હું તમારું નફ્સને મજબૂત કરું છું. આ તમારું જે દિલ છે ને એને હું મજબૂત કરું છું. જ્યારે આપણે અલ કુદ્દુસોને પુકારીએ છીએ, અલ કુદ્દુસને આપણે જ્યારે પુકારીએ છીએ ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આ નામ પુકારવાથી આપણને ઓનર આપે છે, આપણને પવિત્ર બનાવે છે વિધિન પીપલ. જ્યારે આપણે અઝીઝીને પુકારીએ છીએ એના નામથી, ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે હું તમને લોકોમાં પ્યારો બનાવીશ, પીપલ વિલ લવ યુ. કુદ્દુસીનો બીજો મતલબ એ થાય છે કે શૈતાનની વસવસાથી આપણને બચાવે છે અને એની ખરાબીથી આપણને બચાવે છે. જ્યારે આપણે અલ કુદ્દુસીને પુકારીએ છીએ, અલ અઝીઝીને જ્યારે પુકારીએ છીએ ત્યારે આપણને ઓનર આપે છે અલ્લાહ. અને જ્યારે અલ હકીમી નામથી એને પુકારે છે ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે હું તમને હિકમત આપું છું તમારા દિલમાં, કે જેથી કરીને તમે જ્યારે કાંઈ પણ બોલો તો તમે તમારા બોલવામાં પણ હિકમત હોય અને તમારા અમલોમાં પણ હિકમત હોય. એટલું જ નહીં, પણ અલ્લાહ સુબહાન વ તઆલા જો આપણને એને પુકારવાથી, એની હિકમતને પુકારવાથી કહે છે કે
અમુક વસ્તુ જે તમારી નજરમાં ન હોય ડાયરેક્ટલી સંતાયેલી હોય એનું પણ ઇનસાઇટ તમને અલ્લાહ સુબહાન વતાલા આપે છે. એટલે આ બધા શબ્દો જ્યારે અલ્લાહ સુબહાન વતાલા આ રીતના કુરાનમાં અને પર્ટિક્યુલરલી ઇન ધ ફર્સ્ટ આયત આફ્ટર મેન્શનિંગ ઓલ ધેટ અબાઉટ હિઝ ક્રિએશન, આ 4 નામોની વેલ્યુ એની અંદરના જે લાભો છે ને સંતાયેલા લાભો એ આપણે કાઢી શકીએ છીએ એના નામને પુકારવાથી. સમજાય ગયું? અલ્લાહ સુબહાન વતાલા એકચ્યુઅલી જિબ્રાઈલને મોકલ્યા હતા રસૂલ ખુદાને એના નામો સાથે, જેથી કરીને એ નામો પડવાથી એને જે બખ્તર મળ્યું હતું, શિલ્ડ મળ્યું હતું, એ સ્પિરિચ્યુઅલ શિલ્ડ એના નામોથી એ ક્રિએટ કરી શક્યા કે જેથી કરીને આ બધી વસ્તુઓ જે છુપાયેલી છે એ અલ્લાહ રસૂલ ખુદાને મળે આ નામોથી. આપણે જ્યારે જૌશ અને કબીર પડીએ છીએ, આપણે જૌશ અને સગીર પડીએ છીએ, અલ્લાહ સુબહાન વતાલાના નામો લે છે અને એના નામો લેવાથી આજે આપણે આપણા પોતાને પણ પ્રોટેક્શન આપી શકે છે અને શફા આપી શકે છે. હવે આપણે આવીએ, જો આ સમજાઈ ગયું હોય, હવે આપણે આવીએ સેકન્ડ આયતમાં. અલ્લાહ સુબહાન વતાલા જો શું કહે છે, હુવલ્લઝી બાઅસા ફિલ ઉમ્મીયીના રસૂલમ મિનહુમ. હવે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આમાં અલ્લાહ સુબહાન વતાલા કહે છે તે એ જ, એટલે કે અલ્લાહ સુબહાન વતાલા છે કે જેણે મક્કાના અભણો, આ ઉમ્મીયીન જે શબ્દ છે ને, ઉમ્મીયીન શબ્દ એકચ્યુઅલી ઉમ્મીયનનો મતલબ થાય અભણો, એટલે કે અનલેટર્ડ ઇન ઇંગ્લિશ સેન્સ. ઓકે, હું અહીંયા ટ્રાન્સલેશન કર્યો છું મક્કાના અભણો, કારણ કે ત્યારે ઉતર્યું હતું મક્કાની કોમ ઉપર. તો મક્કાના અભણો એક રસૂલ તેઓમાંથી મોકલ્યો છે. જો કેવી રીતે અલ્લાહ સુબહાન વતાલા કહે, આ અભણોમાંથી એક રસૂલ મોકલ્યો છે. હવે અહીંયા આપણે અમુક નોંધ લઈ લઈએ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ સમથિંગ હિયર. શબ્દ અહીંયા અલ્લાહ સુબહાન વતાલા યુઝ કરે છે ઉમ્મીયીન. ઉમ્મીયીનનો મતલબ થાય અભણો, અનલેટર્ડ. એટ ધ સેમ ટાઈમ વર્સ નંબર 157 સૂરા આરાફમાં અલ્લાહ સુબહાન વતાલા કહે છે અલ્લઝીના યત્તબિઉના રસૂલન નબિય્યનલ ઉમ્મિયલ. બરાબર ને? અહીંયા નબિયલ ઉમ્મિયલ, અહીંયા પાછી નબીને હવે ઓળખાવે છે ઉમ્મી તરીકે. તો અહીંયા પહેલા લખે છે અભણો માંથી એક, અને અહીંયા અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે નબી જે ઉમ્મી છે એવી રીતે હું તમને ઓળખાવું છું. અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે આ અત્યારે જ જાતું હોય જ્યારે આપણે કોઈ સારા સબ્જેક્ટ ઉપર આવતી હોય. મને છે ને એક ફોકસ ડિસ્કશન અહીંયા કરવું છે. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ, મારા માટે ને તમારા માટે. અલ્લાહ સુબહાન વતાલા અહીંયા એક બાજુ ઉમ્મીયીન ને પછી ઓળખાવે છે નબી ઉમ્મી. દેટ મીન્સ નબી ઉમ્મી છે. મને ફોકસ ડિસ્કશન આના ઉપર કરવું છે કે અલ્લાહ સુબહાન વતાલા કુરાનમાં રસૂલ ખુદાને આવી રીતે ઓળખાવવામાં એનો મકસદ શું હતો? આ સવાલ ઊભો થવો જોઈએ કે ન થવો જોઈએ? બરાબર કે નહીં? કે ભાઈ અલ્લાહ સુબહાન વતાલા ઉમ્મી છે, તો અને અલ્લાહ સુબહાન પોતે ઓળખાવે છે એવી રીતે કે ઉમ્મી છે, તો આનો મકસદ શું છે? તો I want to go into that discussion a bit if you don't mind. તો એના ડિસ્કશન ઉપર જરાક આપણે આવીએ ને, એના માટે મને પ્રિએમ્બલ આપવું છે. વિચ પ્રિએમ્બલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. પહેલી વસ્તુ તો આપણને એ સમજવાની છે કે અલ્લાહ સુબહાન વતાલા ઇતિહાસમાં, ધીસ ઇઝ બેસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ લાગે. ઇતિહાસ આપણી હિસ્ટ્રીમાં આપણે વાંચશું ને તો હિસ્ટ્રીમાં ઇટ્સ અ ફેક્ટ કે હિસ્ટ્રીમાં પણ છે કે પીપલ, ધ કોમ્યુનિટી અન્ડરસ્ટુડ ધીસ પ્રોફેટ એઝ નબીએ ઉમ્મી. He was understood like that. કે આ ઉમ્મી છે means unlettered છે. Alright? So, that is a fact. આ હિસ્ટ્રીમાંથી મળે છે આપણને. પણ સાથે સાથે કુરાનમાંથી આ આયત જે સૂરા આરાફમાં હમણાં પડી ગયો, એમાંય અલ્લાહ સુબહાનહુ વતાઆલા ઓળખાવે છે કે નથી ઓળખાવતા? નબી ઉમ્મી. ઓકે, સો અહીંયા આપણે જ્યારે આના ડિસ્કશન ઉપર જાય ને તો મુફસ્સિરો આનો મતલબ ઘણા બધા આપે છે. બાય ધ વે, મને જનરલી સ્પીકિંગ જે મતલબ આપણે અન્ડરસ્ટુડ કરીએ છીએ આવી રીતે કે એ ન લખતા જાણતો હતો, ન વાંચતા જાણતો હતો. ઓકે, હી વોઝ અનલેટર્ડ. અન્ડરસ્ટુડ ધેટ? ઓકે. બીજી વસ્તુ કે
મક્કામાં, મદીનામાં અને તઈફમાં હિસ્ટ્રી પ્રમાણે મેં જે વાંચી છે ત્યાં સુધી એકે એજ્યુકેશનલ એસ્ટેબ્લિશમેન્ટ એ જમાનામાં હતી નહીં. આપણે જે સ્કૂલની વાત કરીએ ને કે જ્યાં બધાને ભણાવતા હોય કે તું હવે આ રાઇટિંગ ને રીડિંગ ઇઝ અ સ્કિલ કે નહીં. અલ્લાહ પોતે આપ્યું છે કે આપણે જાણીએ છીએ, આપણે સ્કિલ કરીએ છીએ, આપણને કોઈ ભણાવે છે, બરાબર કે નહીં? ઓકે. તો ત્યારે કોઈ સ્કૂલ હતી નહીં. થર્ડ ફેક્ટ કે મક્કાની સરજમીનમાં હિસ્ટ્રી ઇઝ ટેલિંગ અસ કે ખાલી 17 જ માણસો વાંચી શકતા હતા, લખી શકતા હતા, અને એમાંથી એક બાઈ હતી. કાં તો 17માંથી એક બાઈ હતી, કાં તો 17 જણ હતા, એટલે કે પુરુષો હતા, પ્લસ 1 બાઈ. Only 17 people could write and could read. આ મક્કાનો હાલત હતો. મતલબ કહેવાનો એ છે કે આજે કોઈ પણ બીજા માણસને જ્યારે શીખવાડવામાં આવે રાઇટિંગ એન્ડ રીડિંગ, તો એટલા ઓછા માણસો હતા કે એક માણસને જો શીખવાડવામાં આવે ને તો બધાને ખબર પડી જાય કે આ માણસને શીખવાડવામાં આવ્યું છે. મતલબ કહેવાનો એ છે કે રસૂલ ખુદાને ઇન્સાન પાસેથી તાલીમ નહોતી મળી વાંચવાની અને લખવાની. આ બેકગ્રાઉન્ડમાં રાખજો. આ હાલત હતી મક્કાની. આપણે એક કન્ક્લુઝનમાં અહીંયા આવી શકીએ છીએ અને કહી શકીએ છીએ કે રસૂલ ખુદાને ઇન્સાન પાસેથી તાલીમ મળી જ નહોતી. હવે આપણે બીજી આયત ઉપર આવે, કુરાનની. એ કુરાનની જે આયત છે એ આ છે, સૂરા અનકબૂત. જો તમે, એટલે આ રસૂલ ખુદાને એડ્રેસ કરે છે, તમે આના પહેલા નો મતલબ મુફસ્સીરો પ્રમાણે વહી આવ્યા પહેલા. ઓકે, જો શું કહે છે અહીંયા, તમે કોઈ કિતાબ વાંચતા ન હતા અને તમારા હાથેથી કોઈ લખતા ન હતા. અને પછી કહે છે જેથી દુશ્મનોને મોકો ન મળે કે તેઓ તારી રિસાલત ઉપર શંકા કરે. સો અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા સૂરા અનકબૂતમાં વેરી ડાયરેક્ટલી આપણને કહે છે કે વહી આવ્યા પહેલા રસૂલ ખુદા વાંચતા ન હતા, લખતા ન હતા. અહીંયા છે. ઓકે, હવે આનો મતલબ શું? પહેલાં તો અહીંયા વેરી ક્લિયરલી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે રસૂલ ખુદા વાંચતા ન હતા અને લખતા ન હતા. મતલબ કહેવાનો એ છે કે વહી પહેલાં nobody taught him, no ઇન્સાન taught him કે આ લખી શકે છે, કે આ વાંચી શકે છે. તો પછી અલ્લાહ સુબહાન વ તઆલા કે શા માટે એડ્રેસ કરે છે રસૂલ ખુદાને? એક સવાલ ઊભો થાય છે કે રસૂલ ખુદાને શા માટે એડ્રેસ કરે છે કે આ રસૂલ ખુદા ઉમ્મી છે, નબી ઉમ્મી, એ ઓળખાવે છે એવી રીતે. અલ્લાહ સુબહાન વ તઆલા પોતે જ આ આયતમાં જવાબ આપે છે, ટુ પ્રોટેક્ટ હિઝ રિસાલત and to protect his kitab. How? From the accusation કે રસૂલ તું છે ને કોપી કર્યો છે પેલાની કિતાબ. એ રસૂલ તું બધે બાજુ જોઈને આ ભણી આવ્યો છે. He is making it very clear કે વહી આવ્યા પહેલા તું વાંચતો નહોતો ને તું લખતો નહોતો, એટલે આ એક્યુઝેશન તને આવે જ નહીં કે તું આ મારી કિતાબ, તું આ કોપી કર્યો છે પ્રીવિયસ કિતાબમાંથી. This is logical. હવે એક બીજો સવાલ ઊભો થાય છે, તો પછી જ્યારે વહી આવી, રસૂલ ખુદા શું કર્યા? વહી સંભળાવી બધાને, બરાબર કે નહીં? That is the proof. વહી સંભળાવી. Not only that, he could read at that time, and he also made sure કે બધી chapters according to the way it should go, he arranged it. So in other words, he could read and he could write. ક્યાંથી આવ્યો? સવાલ ઊભો થાય છે કે કેવી રીતે આવ્યું? તો આપણને સૂરા અલક is I think chapter number 96, એમાં જો આપણને શું મળે છે? જિબ્રાઈલ આવે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે અને એને કહે છે વાંચ, બોલ. શું બોલું? શું વાંચ્યું? હદીસમાં છે શું બોલું? એને શેક કરે છે, વાંચ, બોલ. બીજી વાર શું બોલું? પાછું એને શેક કરે છે, વાંચ, બોલ. શું બોલું? It was so he could not bear it according to hadith.
પણ પછી આયત આવે છે, એ રસૂલ પડ તારા પરવરદિગારના નામથી કે જેણે પેદા કર્યો છે. અને એ જ પછી સિક્વન્સમાં આપણને મળે છે, પડ અને તારો પરવરદિગાર સૌથી મહાન છે, જેણે કલમથી શિક્ષણ આપે છે. વન થિંગ ઇઝ વેરી વેરી ક્લિયર. આ આયતથી, સૂરે અનકબૂતની આયતથી અને સૂરે આરાફની આયતથી આપણે એટલું કહી શકીએ કે એનું ભણવું અને એનું લખવું અને એનું વાંચવું એ કોઈ ઇન્સાન પાસેથી આવ્યું નથી, એ આવ્યું છે તે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી જ આવ્યું છે. Now I want to go more. I want to conclude here. કન્ક્લુઝનમાં મને આ વાત કરવી છે કે આપણે ક્લિયરલી આ કહી શકીએ. જો ભાઈઓ તમે મને મિસઅન્ડરસ્ટેન્ડ નહીં કરતા પ્લીઝ. આ ક્લિયરલી કહી શકે છે કે જે તાલીમ મળી હતી લખવાની અને વાંચવાની, એ અલ્લાહ સુબહાન વ તઆલાની ઇન્સ્પાયર કરેલી તાલીમ રસૂલ ખુદાને મળેલી હતી. ધીસ ઇઝ અ કન્ક્લુઝન. પણ એના બે મકસદો હતા. કેવી રીતે, શા માટે આવી રીતે કરી, શા માટે તાલીમ અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી જ મળી. એક કે અલ્લાહ સુબહાન વ તઆલા wanted to protect the risala and the kitab of Allah subhanahu wa ta'ala, which till today is protected. This was the મકસદ. બીજું આ છે કે જે કાંઈ તાલીમ મળી હોય રસૂલ ખુદાને લખવાની અને વાંચવાની, કેટલી ઊંડી હતી, ક્યાં સુધી હતી, કેટલી આપી હતી, કેવી રીતે આપી હતી, એ ફક્ત અલ્લાહ સુબહાન વ તઆલા જાણે છે. આપણે કોઈ નથી કહી શકતા, ફક્ત એ જાણે છે. અલ્લાહ સુબહાન વ તઆલાને ખબર છે કે કઈ તાલીમ એને આપવી વહી પહેલા અને કઈ તાલીમ આપવી વહી પછી. ઓનલી અલ્લાહ સુબહાન વ તઆલા નોઝ ધેટ. પણ સૂરે અનકબૂત 48 વર્સ ઇઝ વેરી ક્લિયર કે તાલીમ જે મળી હતી એ ઇન્સાન પાસેથી નહોતી મળી. તાલીમ જે મળી હતી એ અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી મળી હતી. આ મળ્યું, બેઠું, કોન્ટ્રોવર્સી નથી આમાં કોઈ પણ જાતની, અને તમે કરતાય નહીં. આમાં પુરાવો આવી રીતે છે બધો. ઓલરાઈટ, તમને બીજા ઘણા એવા ઓપિનિયન્સ મળશે, પણ આઈ હેવ done as much as I can and shared it with you as logically as I can. પછી પ્રોફેટ થી પછી બધા ઇમામને તાલીમ મળી છે. Is come from Allah. કેવી રીતે? વેલ, આમાંથી આપણે પછી ઘણા કન્ક્લુઝન કાઢી શકીએ છીએ. એ એક બીજો સબ્જેક્ટ મેટર છે, એ તમે મને અત્યારે પ્લીઝ સ્ટાર્ટ નહીં ના ના, કરાવો. just અને જો તમે અત્યારે સ્ટાર્ટ કરો તો હું ભૂલી જાય શું જે બધું કહેવાનું છે ને એ. okay. પણ આના ઉપર આપણે ડિસ્કશન કરી શકીએ છીએ પણ લેટર. ઓકે, હવે આ આયત આગળ વધે છે અને ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વાય આઈ એમ સેઇંગ ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. કારણ કે સૂરે જુમામાં આપણે નમાઝ જુમામાં આપણે આ સૂરો પઢીએ છીએ, અને આ સૂરામાં બીજી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે. શેના ઉપર? આફ્ટર એક્સપ્લેનિંગ ઉમ્મીયી ને બધું. ઓકે, મિશન અલ્લાહ સુબહાન રસૂલ ખુદાનું શું. You know, we still are not understanding of the mission of Allah, of Rasul Khuda. અને આ બીજી આયતમાં છે સેન્ટ્રલ કોર પોઝિશન આપણને બધાને સમજાવવા માટે કે આ મિશન મેં રસૂલ ખુદાની કઈ આપી છે. 3. જો હું પહેલાં અરબિકમાં બોલી જાઉં, બિકોઝ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે હંમેશા આપણે સાંભળતા હોઈએ છીએ. યતલુ અલૈહિમ આયાતિહી, આ 1. વયુઝક્કીહિમ 2. વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા. 3 મિશન અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદાને આપી છે આપણા માટે સમજવા માટે. પહેલી છે કે તમે તેમની, એટલે કે અલ્લાહ સુબહાન વ તઆલાની આયતો પઢીને સંભળાવો. કોને? આપણને બધાને. એ જમાનામાં, એના પછીના જમાના અને આવતા જમાનામાં આ જ મિશન છે કે આપણે એની જ મિશન આગળ કરીએ by making sure that our generation understand the Quran, એની આયતો, future generation understand the Quran. That's the mission. Core mission છે આ. અને કુરાન ક્યાં હોય છે આપણા ઘરમાં? શેલ્ફની ઉપર, right at the top. ક્યારે નીકળે છે? રમઝાન મહિનામાં અથવા કોઈ ગુજરી જાય ત્યારે. બરાબર કે નહીં? Understanding of the Quran is so important. Am I right, મુર્ઝાભાઈ? બીજી આપણી મિશન શું છે? તથા તમને પાક કરે છે કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે આપણે પહોંચીએ
તો મુતમઈન નહીં, આપણો નફ્સ મુતમઈનમાં હોય અને પાક હોય કે અલ્લાહને પસંદ હોય. આ બધી જે હુકમો અને હિદાયતો આવે છે આપણા પાક કરવા માટે છે, ફોર અવર ઓન બેનિફિટ. વી વોન્ટ ટુ રિમેઇન સ્પિરિચ્યુઅલી ક્લીન કે નહીં, ધેટ્સ ધ મિનિંગ. અને છેલ્લું કે તમને કુરાન તથા હિકમતનું શિક્ષણ આપે, જેથી કરીને આ સો ઇમ્પોર્ટન્ટ, કુરાનની પાસે જે શિક્ષણ છે ને હિકમત છે, આપણે સેક્યુલર એજ્યુકેશન લીધું બરાબર છે, પણ જો આપણે પાસે આ શિક્ષણ ન હોય ને આ હિકમત ન હોય તો ઇન્સાનિયત તમારામાં અને કોમમાં આપણે આગળ નહીં કરી શકીએ. ધીસ ઇઝ સેન્ટ્રલ કે તમને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આની શિક્ષણ આપે છે અને હિકમતની શિક્ષા રસૂલ ખુદા આપણને આપી ગયા છે, આપણા માસૂમો આપી ગયા, ઇમામો આપણને આપી ગયા, એનાથી આપણે આગળ વધીએ. અને છેલ્લે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, જો કે તેઓ, અને બધાને એડ્રેસ કરે છે, મતલબ જો કે તેઓ પહેલા ખુલ્લા ગુમરાહીમાં હતા, મીન્સ સો ઇગ્નોરન્ટ, કે મેં તમને આવીને આ રસૂલ જે ઉમ્મી હતો, મેં એને આ નેમત આપી છે લખવાની, જાણવાની, વિચારવાની, હિકમતની, આ મેં આપી છે, એ મેં તમારા તરફ મોકલાવી છે એઝ અ મર્સી ટુ યુ ઓલ, એઝ અ મર્સી ટુ મેનકાઇન્ડ. આ સેન્ટ્રલ સેકન્ડ આયત છે કે એનું મિનિંગ આપણે જેટલું વધારે સમજી શકીએ એટલું વધારે સમજવું જોઈએ. દર ફ્રાઈડેના આપણે આ બોલીએ છીએ. નેક્સ્ટ વીક આપણે કેટલામી આયત કરશું કોઈને ભાન નથી, એટલા અંજાઈ ગયા તમે કે કોઈને ખબર નથી કે આ બીજી આયત હતી કે પહેલી આયત. કેટલામી? ત્રીજી આયત મારા ભાઈઓ અને બહેનો, આપણે ત્રીજી આયત કરશું ઇન્શાલ્લાહ. જાગતા રહેજો અને હિંમતમાં રહેજો. જો વિન્ટર હોય તોય પણ આવતા રહેજો, તો આપણે આ સૂરે જુમા બધા સાથે કરીએ તો આપણે એની અન્ડરસ્ટેન્ડિંગ લઈ શકીએ. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.